આશરે રાતે 2 વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુવાહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પુન્મારામ વિશ્નોઈની ધરપકડ કરવામાં આવી। અશોક પુન્મારામ વિશ્નોઈ જે છે છેલ્લા 1 વર્ષથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી। આ ગાડી જે છે લીંબડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે અને એ જે ઈજા કરવાના હેતુ છે એ સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે। ત્યારબાદ જે છે પીએસઆઈ કેડી રવિયા અને આરોપીને જે છે ત્યાં સ્થાનિક લીંબડીના સીએસસીમાં સારવાર માટે મોકલવામાં આવેલ અને એફએસએલને બોલાવી જે છે એ સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવેલ। આજે આ અનુસંધાને એસએમસીના પોલીસ સ્ટેશનમાં જે છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે એફઆઈઆર છે એ બીએનએસની કલમ 109(1), 121(1), 125 અને 221 કલમ હેઠળ બીએનએસ 2023ની કલમ હેઠળ દાખલ કરવામાં આવેલી છે અને આ એફઆઈઆરના ફરિયાદી જે છે આ પીએસઆઈ કેડી રવિયા છે અને આ બાબતે વધુમાં હું જણાવું છું કે છેલ્લા 2 વર્ષમાં આ વિશ્નોઈ ગેંગ સાથેની લડતમાં મેં મારા 2 સાથી અધિકારીઓ પીએસઆઈઓ ગુમાયા છે।